આજે એક એવો પ્રશ્ન લઈને આવી છું જે દરેક માણસના મનમાં ક્યારેક તો ઉદ્ભવે જ છે. શું ખરેખર પુનર્જન્મ થાય છે? જો પુનર્જન્મ થાય છે તો મોક્ષ શું છે અને મોક્ષ પછી શું થાય છે? આ વાતને આપણે સમજીએ ભગવદ્ ગીતાના શ્લોક મારફતે. ભગવદ્ ગીતાના 8મા અધ્યાયનો 16મો શ્લોક. આનો અર્થ શું થાય છે? હે અર્જુન, બ્રહ્મલોકથી લઈને નીચેના બધા લોકોમાં પુનર્જન્મ થાય છે, પણ હે કુંતી પુત્ર, જે મને એટલે પરમ સત્યને પ્રાપ્ત કરે છે તેને ફરી જન્મ લેવો પડતો નથી. આ શ્લોક પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે પુનર્જન્મ તો થાય છે, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી. હવે જો કોઈ એવું કહે કે અમે શાસ્ત્રોમાં નથી માનતા, તો વિજ્ઞાનના આધારે વાત કરીએ. એક પ્રસિદ્ધ મનોચિકિત્સક અને સંશોધક હતા ડૉક્ટર ઇયાન સ્ટીવસોન. તેમણે જીવનભર પુનર્જન્મ પર 1000થી વધારે કેસ સ્ટડી કરી. આ કેસ સ્ટડીમાં તેમણે નોંધ્યું કે બાળકોને તેમના પાછલા જન્મની સંપૂર્ણ વિગતો યાદ હતી. તેઓ એવા સ્થળની વિગત આપતા કે જ્યાં તેઓ ક્યારેય ગયા જ નથી. તેઓ એવી ભાષા બોલતા કે જે તેમના પરિવારમાં કોઈને આવડતી જ નથી. ને સૌથી ચોંકાવનારી વાત છે તે બાળકોના બર્થમાર્ક. તેમના શરીરમાં એવા ઘા અને નિશાનો જોવા મળતા કે જે રીતે પાછલા જન્મમાં કોઈ ઘાથી તેમની મૃત્યુ, જેમ કે કોઈ બાળકના છાતી પર ઘાના નિશાન હોય, તો કેસ સ્ટડીમાં જાણવા મળે કે તે બાળકની પાછલા જન્મમાં ત્યાં વાગવાથી મૃત્યુ થઈ હતી. આપણે ઘણીવાર જોયું હશે કે કોઈ બાળક નાની ઉંમરે જ સાધુ સ્વભાવનું હોય, કોઈને બાળપણથી જ ડર, ફોબિયા કે અસામાન્ય ટેવ હોય. કોઈ બાળક અચાનક કોઈ અજાણી જગ્યાને ઘર કહે. મનોવિજ્ઞાનમાં ઘણી વખત થેરેપી દરમિયાન ખુલાસો થયો છે કે આ બધું પાછલા જન્મના અધૂરા અનુભવો સાથે જોડાયેલું હોય છે. તો હવે પ્રશ્ન એ થાય, મોક્ષ એટલે શું? મોક્ષ એટલે જન્મ મરણના ચક્રમાંથી સંપૂર્ણ મુક્તિ. ગીતા કહે છે આ બધું કર્મોનું ગણિત છે. જ્યારે તમારા કર્મ નષ્ટ પામે છે ત્યારે તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુનર્જન્મ એ ડરવાની બાબત નથી, આ તો એક પ્રક્રિયા છે. દરેક જન્મ આપણને થોડા વધારે સમજદાર, થોડા વધારે જાગૃત બનાવવાનો પ્રયાસ કરે છે. પણ જ્યારે સમજ પૂર્ણ થાય ત્યારે યાત્રા પૂર્ણ થાય છે. કૃષ્ણ કહે છે મને પ્રાપ્ત કર, અર્થાત સત્યને પ્રાપ્ત કરો, અહંકાર છોડો અને કર્મને સાધન બનાવો. આ વિડીયોમાં આપણે જોયું પુનર્જન્મ અને મોક્ષ શું છે. આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.